જો મારું કામકાજ પૂરું થઈ ગયું ધોવાનું, તો ચીકુભાઈને ચાલુ થયું કાંઈ ને વાહન ધોવે હે. જો ફ્રેન્ડ્સ છે ને હું તમને કંઈક બતાવું, સરપ્રાઈઝ બતાવું. હે આહા હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને ટાઈમ થાય છે 10:30 અને હું થઈ ગઈ છું ફ્રી. આજ તો છે ને બધું જ કામ થઈ ગયું છે અને હવે ચીકુભાઈને ખાલી નવરાવવાનો છે. તો જો ચીકુભાઈ શું કરે છે? ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ, શું કરો છો? રિક્ષામાં પાણી નાખો હો. જો મારું કામકાજ પૂરું થઈ ગયું ધોવાનું, તો ચીકુભાઈને ચાલુ થયું કાંઈ ને વાહન ધોવે હે ને બેટું. હાલો હવે નાવું છે ને? કા કેમ નથી નાવું? જો ચીકુભાઈ નાવાનું કહે એટલે ના જ પાડે. પછી પહેલાં એમ કહે ને હાલો નવરાવી દઉં તો ના પાડે, અને પછી પાણીમાંથી નીકળે નહીં, આખું ટબ ખાલી કરે પછી નીકળે. તો સારું ચાલો હવે છે ને પહેલાં તો ચીકુભાઈને નવરાવી દઉં એટલે એકદમ ફ્રી થઈ જાઓ, પછી જોઈએ કંઈક કામ હોય તો કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહેજો તમે આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગી ગયા છે 11 અને ચીકુભાઈએ છે ને નાહી લીધું. ચીકુભાઈ નાહી લીધું? નાહી નાસ્તો કરે કા બેટું? ને મારા ગણપતિ બાપાના દર્શન કરી લેજો. તો ચાલો ફ્રેન્ડ્સ હવે તો છે ને બધું જ કામ થઈ ગયું, કપડાં વાસણ બધું થઈ ગયું, ચીકુભાઈને નવરાવી દીધું છે. તો છે ને આજે મારે એક બીજું કામ છે. જો કાલે છે ને આ લઈ આવ્યા હે તુલસીના રોપા. જો કરમાઈ ગયા થોડા, કાલના આમને આમ પડ્યા હે ને પાણી વગરના, એટલે કરમાઈ ગયા હે. તો મારે છે ને એને આ કુંડામાં નાખવું છે. બીજું રહ્યું એક બીજું કુંડું રહ્યોમાં નાખવું છે. તો ચાલો ચીકુભાઈ હવે કરી નાખશું ને આપણે આ બાજુ? હે કરી નાખશું ને? હે હાલો તો. ના એમાં નથી કરવું ભાઈ, એમાં તો બીજું કંઈક આપણે વાવશું. હા હા તો ચાલો ફ્રેન્ડ્સ હું છે ને એ તુલસીનું કામ પહેલાં કરી નાખું. તડકો જાજો છે એટલે એ છાંયે લેવું જોઈશે. ચાલો હું લઈ લઉં, કરી નાખું. અને ચીકુભાઈ તમે નાસ્તો કરી લ્યો. હાલો તો ચાલો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો છે ને જો આ ઘાસ ઉગી ગયા ને કાઢી નાખી. બેટો અહીંથી ફૂકડું લેતો આવતો જા. હાલો કચરો એમાં ભરી દઈએ આપણે. હાલો ના કામ કરે મારી દીકવાલ. જો ચીકુભાઈ કાંઈ લઈ આવી ન દે. ફ્રેન્ડ્સ આ તો છે ને જો આ તુલસી જ છે એટલે આને તો કાઢવું નથી. તો પેલા આમાં જ આપણે નાખી દઈએ કે આ પેલા ઘાસ કાઢી નાખી નહીં ચીકુ. જો ચીકુભાઈ રહ્યો ને અહીંયા જ આમ મોબાઈલ રાખ્યો ને ત્યાં જ ઊભો છે, કડીક ચાલુ કરે ને બંધ કરે ને એવું કરે વિડીયો. અહીંયા ઉતરે તો જોઈ કંઈક બતાવું તને એમાં. ઉડી ગયું ને આમાં જો તું ત્યાંથી ન દેખાય, આ બાજુ આવે એટલે દેખાય. અહીંયા મારી બાજુ. તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 5:30 અને બપોરે જમીને સૂઈ ગયા હતા ને પછી અત્યારે ઉઠી ચા નાસ્તો કરી લીધો. તો જો ફ્રેન્ડ્સ છે ને હું તમને કંઈક બતાવું, સરપ્રાઈઝ બતાવું. હે આહા ચીકુભાઈ ક્યાં વાળ ક્યાં હે વિખાઈ ગયા? હે ચીકુભાઈ ટકો થઈ ગયો? હે ચીકુ વાળ ક્યાં? વાળ કપાઈ ગયા? હા
તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને ચીકુભાઈનો કરી નાખો ટકો. કા હે ચીકુ? હવે મજા આવે ને વાળ વગર? ગરમી ન થાય ને? નો થાય ગરમી. લે ક્યાં તાર વાહન? ક્યાં? જો ચીકુભાઈ વાહન આમ લાઈનમાં ગોઠવાઈ ગયા હે. કા બેડ ઉપર હલાવવાનું હોય? નો હલાવવાનું હોય બેડ ઉપર. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 7 અને હું આવી ગઈ રસોડામાં આપણે રસોઈ કરવા. તો છે ને આજે જો ઢોકળીનું શાક કરવું છે ને એટલે અહીંયામાં જો ઢોકળી બાફવા મૂકી દીધી. જો હું તો છે ને આવી રીતે ઢોકળી બાફું. તમે કેમ ઢોકળી બાફો છો કમેન્ટ કરી જણાવજો. ને આ બાજુ જો ખીચડી મૂકી દીધી અને રોટલી માટે લોટ બાંધી લીધો છે. તો જો આ છે આજનો મેનુ. રસોઈ થોડી ઘણી તૈયારી કરી લીધી. હવે ગણપતિજીની આરતી કરવાની છે એટલે એની તૈયારી કરું. ચોકતીવા કરી નાખું, પ્રસાદ મૂકી દઉં. તો સારું, ચાલો હવે ફેર તો સાંજ પડે એટલે બધે કામ જલ્દી જલ્દી કરવાનું હોય કેમ કે આરતી કરવાની હોય ને. અને ચીકુભાઈ તો છે ને એ બાને રમે છે. ચીકુભાઈના છે ફાઇનલી ટકો કરાવી નાખ્યો છે. ને જરાય રોયો નથી ચીકુભાઈ બપોરે, પણ પછી છે ને મેં સુવડાવી દીધો ને એટલે વચ્ચે કાંઈ વ્લોગ બનાવાયો નથી. તો સારું, ચાલો કમેન્ટ કરી જણાવજો ચીકુભાઈ કેવા લાગે છે ટકામાં.